नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। संत श्री दौलतराम आश्रम धामड़ी અને ક્ષેત્ર ખાતે સત્સંગ મેળાવડામાં સંત શ્રી દौलतराम બાપુ સાથે પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તથા પરમ પૂજ્ય સંત શ્રી વિશ્વ ભારતીજી મહારાજ જૂનાગઢથી ઉપસ્થિત રહી 170માં વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં ભવ્ય સત્સંગ તેમજ શોભાયાત્રા માટેની તૈયારી માટેની આયોજન કરવામાં આવ્યું। સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર દ્વારા સંત દौलतराम આશ્રમ धामड़ी અને ક્ષેત્ર ચાલુ કર્યાને બાદ દર શનિવારે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ કરેલ, જેને આવતી તારીખ 22/3/2025 ને શનિવારના રોજ 170મો કાર્યક્રમ યોજાનાર છે। જે કાર્યક્રમમાં સંત દौलतरामજી મહારાજ સાથે સાથે તીર્થધામ પ્રેરણાપીઠથી પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ શ્રી અને જૂનાગઢથી પરમ પૂજ્ય સંત શ્રી વિશ્વ ભારતીજી મહારાજ ઉપસ્થિત રહેનાર હોય તે માટે જુદી જુદી વિવિધ સમિતિઓ દ્વારા શોભાયાત્રા, સ્વાગત સમિતિ, ભોજન સમિતિ, મંડપ સમિતિ, પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાય તે માટેની મીટિંગ धामड़ी અને ક્ષેત્ર આશ્રમ પ્રમુખ શ્રી ભરતભાઈ પાટીદાર સાથે આરએસએસના મહેન્દ્રભાઈ પટેલ, 4 તાલુકા સમાજ મંત્રી શ્રી દિનેશભાઈ, સાબરકાંઠા બેંકના ડિરેક્ટર શ્રી અરવિંદ કાકા, ખેડબ્રહ્મા સમાજ પ્રમુખ શ્રી રવજીભાઈ, અરવલ્લી યુવા સંઘ પ્રમુખ શ્રી સચિનભાઈ તેમજ નંદુભાઈ તેમજ અન્નક્ષેત્ર આશ્રમના કાર્યકરો સાથે દુલારામજી મહારાજ સાથે લક્ષ્મણદાસજી બાપુ તેમજ નટુભાઈ પટેલ સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા અને તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ 10 એસટી બસો સાથે અન્ય વાહનો સાથે 621 લોકોએ જે પ્રેરણાપીઠ અને ઊંઝા ખાતે કરેલ યાત્રામાં જોડાયેલ તમામ ભાઈ બહેનોને ખૂબ જ ઉત્સાહથી આમંત્રણ આપેલ, તેને સ્વીકારવા બદલ સન્માન માટે સૌ ઉપસ્થિત રહેવા ઉત્સુક છે અને આવો ભવ્ય કાર્યક્રમ માટે તમામ ગામે ગામ પ્રચાર પ્રસાર માટે કાર્યકર્તાઓ રૂબરૂ જઈ આમંત્રણ પાઠવા ગયેલ છે। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।